જૂનાગઢના આપાગીગા મંદિરની ગાદી પર રાજ્યમાં ચાલી રહેલા વિવાદમાં એક નવો ફણગો ફૂટ્યો છે। હવે મહત્વપૂર્ણ ખ્યાતિ ધરાવતા મહંત વિજય બાપુ સામે તેમના સગા મોટા ભાઈ નીતિન ચાવડાએ ગંભીર આક્ષેપો મૂક્યા છે। ભવિષ્યના મહંત વિજય બાપુ પર નીતિન ચાવડાએ અનેક ગંભીર આરોપ લગાવ્યા છે। નીતિન ચાવડાની મુલાકાતની વાત આવે તો તે એક નિવૃત્ત સરકારી અધિકારી છે અને હાલ ભાવનગરમાં રહેતા છે। નીતિન ચાવડાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખી પત્રમાં આપા ગીગાની સત્તાધારી જગ્યા પર વિજય બાપુ દ્વારા ગોલમાલ કરવામાં આવતી વાતોને ખુલ્લા પાડ્યા છે। તેમણે આક્ષેપ કર્યા છે કે આ મંદિરમાં અનેક કરોડોની રકમના વહીવટમાં ગોસપેલ કરવામાં આવી રહી છે। આપા ગીગાની મહંત વિજય બાપુ અને ગીતાબેન વ્યાસ પર આક્ષેપો છે કે તેઓ મંદિરમાં અનેક બિનહમણી કામગીરીઓ અને ગોલમાલોમાં સામેલ છે, જે સમાજમાં ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસરી પ્રવૃત્તિઓમાં વધારો કરી રહી છે। કે મહંતના નાણાકીય વ્યવહારો ખૂબ જ ચોંકાવનારા છે। બીજા નંબરમાં એની વૈભચારી પ્રવૃત્તિઓ ઘણા વર્ષોથી અવિરતપણે ચાલુ છે। ત્યારબાદ નાના માણસો ત્યાં સેવા કરતા સેવકોને, દાન દેતા દાતાઓને વિના કારણે માત્ર ગીતાબેન વ્યાસના કારણે ખૂબ માર મારવામાં આવ્યો છે। કોઈ લોકો નાના માણસો કોઈ પોલીસ ફરિયાદ કરી શક્યા નથી। પોલીસ ન કરવાથી એટલે આ દિવસે દિવસે દાદાગીરી વધતી ગઈ। એ અનુસંધાને આપણે મુખ્યમંત્રી શ્રી પછી ગૃહમંત્રીશ્રીને આ બાબતેથી વાકેફ કર્યા છે। સત્તાધારમાં વહેલામાં વહેલી તકે સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક થાય એવી અમારી માંગ છે। એ માટે અમે મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા છીએ। ગીતાબેન વ્યાસ ગોંડલ શ્રીનાથગઢના એક ભવાયા વ્યાસની બ્રાહ્મણની દીકરી છે। એમણે અમારી જાણ મુજબ 2 3 લગ્ન કર્યા છે અને ત્યાં સત્તાધારમાં લગભગ 20 વર્ષથી વધારે ત્યાં રહી છે અને એને વિજય ભગત સાથે કોઈને કોઈ પ્રકારે પ્રેમ સંબંધ થઈ ગયો છે। ત્યાર પછી એને મેરેજ કરી લીધા છે, મૈત્રી કરી લીધા છે અને ઓલરેડી વિજય ભગતનું બ્લેકમેલ થાય છે અને સત્તાધારના કરોડો રૂપિયા એ ભાઈએ ઉઠાવી લીધા છે। એ અનુસંધાને આજે હું મીડિયા સમક્ષ મારી વાત રજૂ કરું છું। એવા જ નીતિન ચાવડાએ માંગ કરી છે કે સરકાર આ જગ્યા પર નિયંત્રણ લઈ તેના વહીવટને સુધારી અને તેનાથી જોડાયેલા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક પગલાં ભરે। આપાગીગા મંદિરના ભવિષ્ય પર પડી રહેલા ગંભીર આક્ષેપો અને વિવાદને લઈને રાજ્ય સરકારની કાર્યવાહી અંગે હજી સુધી કંઈ પણ સ્પષ્ટ માહિતી મળતી નથી, પરંતુ આ મામલાને લઈને ઘણા સવાલો ઉઠવાઈ રહ્યા છે।